ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। વડોદરા શહેર અને જિલ્લાના ધોરણ 1 થી 12 સુધીના તેજસ્વી તારલાઓનું વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 23 વર્ષથી તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં સમાજ દ્વારા છેલ્લા 23 વર્ષથી અવિરતપણે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે પણ 250 થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી લઈ 12 ધોરણના વિદ્યાર્થીઓ 60% વધુ ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓને માંજલપુર વિસ્તારમાં આવેલ ભાથુજી મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે સામાજિક કાર્યકર્તા અને માંજલપુરના પૂર્વ નગર સેવક ચિરાગ ઝવેરી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સમાજના તેજસ્વી તારલાઓ સમાજનું નામ રોશન કરે અને સમાજને કઈ રીતે આગળ લઈ જાય અને તેજસ્વી તારલાઓને આગળ વધવાની પ્રેરણા મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે વડોદરા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ સ્વરૂપે ચોપડા અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવે છે। આજે પણ પહેલા ધોરણથી લઈને કોલેજ સુધીના અને પીએચડી કરેલા તમામ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આનો ઉદ્દેશ એક જ છે કે સમાજના વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ લાવવા અને સમાજનું નામ રોશન કરે। ક્ષત્રિય સમાજ જે અમારો છે વડોદરાનો, હા, એ સમૂહ લગ્નના આયોજન કરે છે અને સામાજિક કાર્યો કરીને સમાજને ઉપયોગ થવાના તમામ પ્રયત્નો વડોદરા જિલ્લા ક્ષત્રિય સમાજ કરતું રહ્યું છે। ત્યારે આજે તમે જોઈ શકો છો કે લગભગ 250 થી 300 તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ભણતરની કિંમત શું છે અને મા બાપોનું શું બલિદાન હોય છે એટલે છોકરાઓને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે અને ભણી ઘણી પોતાના મા બાપની સાથે સાથે સમાજનું બી નામ રોશન કરે એના માટેનો સમાજના પ્રમુખ અને તમામ ટ્રસ્ટીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે। આજ રોજ માંજલપુરમાં વડોદરા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા વિસ્તારના તેજસ્વી તારલાઓનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે, એમાં ખાસ ઉપસ્થિત ખેમદાસ સાહેબ છે અને વિસ્તારના કાઉન્સિલરો તેમજ આ વિસ્તારના તેજસ્વી તારલા અને માતા પિતા તેજસ્વી તારલાઓનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો એ બદલ ક્ષત્રિય સમાજના આગેવાનો અભિનંદન આવે છે। બાળકો પ્રોત્સાહન ઇનામથી આગળ વધે છે, એમને એવું થાય છે ચાલો આજે અમારો કાયદર થઈ છે। એ જ રીતે અન્ય લોકોને પણ આના વિશે માહિતી મળે અને અન્ય લોકો પણ આમાં જોડાય અને સમાજના દીકરાઓ આગળ વધે, એ જ મારી શુભકામના। આજે માંજલપુર ભાથુજી મંદિરે વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી જે તેજસ્વી તારલાઓનું સન્માન રાખવામાં આવેલું છે, તેમાં 1 ધોરણથી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને જે 60 થી ઉપરના ટકા લાવ્યા છે તે લોકોને અમે હર સાલ લગભગ 23 વર્ષથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે અને અવિરત પણ આ પ્રોગ્રામ ચાલુ રહેશે એ રીતે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। માંજલપુર વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે। તેમાં કોઈપણ જાતનું અમે કોઈની પાસે કંઈક વળતર લેતા નથી। અમારા સમાજ તરફથી અમે જે વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ આવે એના માટે અમે આ પ્રોત્સાહન ઇનામ આપીએ છીએ। એ જ પ્રમુખ શ્રી કેશવભાઈ કાંતિલાલ સોલંકી। આજે અમારે લગભગ 280 બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવાના છે। મારું નામ કેશવભાઈ કાંતિલાલ સોલંકી, મંત્રી શ્રી।